આપો તમે ચાર્જશીટમાં તો બ્રેક કરે અમરેલી છે, ધારી છે, જામનગર છે, રાજકોટ છે, ભેસાણ છે અને સુરત છે અને સાબરકાંઠામાં એમને ઓપનિંગ પણ આવી રહી. ગોઠલ પર ભાજપના ઉમેદવાર મેહુલ આહિરનો વિજય થયો છે. તો એક પછી એક બેઠકો નવસારીમાં લગભગ મોટાભાગની જે જિલ્લા પંચાયતો છે, પાલિકા છે, એ ભાજપના હસ્તગત જવાની છે. એ દેખાઈ રહ્યું છે, ચોખ્ખું ચટ દેખાઈ રહ્યું છે. પૂર્વ MLA ભૂપત ભાયાણી પાછળ ચાલી રહ્યા છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પરથી આ એક મોટી ખબર છે. આપના દિનેશ રૂપારેલિયા 2200 મતથી આગળ ચાલી રહ્યા છે. મતલબ જિલ્લા પંચાયત 2200 મત, મતલબ કે ભૂપત ભાયાણીની હાર લગભગ તમે માની લો હાર થશે આ બેઠક પર. 2200 મત ખૂબ જ મોટી લીડ કહેવાય. આમ આદમી પાર્ટી દિનેશ રૂપારેલિયા. તો આપ જુઓ કે ભૂપત ભાયાણી નસીબમાં ના MLA ના જિલ્લા પંચાયતના સભ્ય લખ્યું છે. અને આપ જુઓ કે એટલા જ માટે આ જૂનાગઢથી ખૂબ જ મહત્વપૂર્ણ ખબર છે. પંચમહાલની અંદર હાલોલ તાલુકા પંચાયત પર આપના ઉમેદવાર સાહિસ્તા બાનુ મકરાણી 354 માટે જીત્યા છે. તો પંચમહાલમાં આપે ખાતું ખોલાવી દીધું છે. હાલોલ પાલિકા પર તાલુકા પંચાયતની બાસ્કા બેઠક પર વિજય થયો.